નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો ખેડૂત મિત્રો વાત કરીએ કે ખરીફ સિઝનમાં કમોસમી વરસાદના કારણે ઘણા ખેડૂત મિત્રોને પાક નુકસાન થયું છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા ખરીફ ઋતુમાં વિપરીત હવામાન પરિસ્થિતિઓ, કુદરતી આપત્તિઓ જેમાં દુષ્કાળ, ભારે વાવાઝોડું, વરસાદ, પૂર કે કમોસમી વરસાદના વગેરેના સમયે ખેતરમાં જો ઊભા પાકમાં નુકસાન થયું હોય તો તે માટે સર્વે કરવાનું થાય છે, જેમાં જે પણ ખેડૂત મિત્રોને પાક નુકસાન થયું છે તે ખેડૂત મિત્રો જાતે જ પોતાના મોબાઈલથી સર્વે કરી શકો છો। તે સર્વે કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આપણે આજના વિડીયોમાં જોવાના છીએ, જેથી ખેડૂત મિત્રો જો તમારે પણ પાક નુકસાન થયું હોય અને તેનું સર્વે કરવાનું હોય અને જો તમે પોતાના જાતે મોબાઈલથી કરવા માંગતા હોય સર્વે, તો ખેડૂત મિત્રો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે, જેથી વિડીયોને અંત સુધી જોજો। અને ખેડૂત મિત્રો ખાસ જો તમે અમારી YouTube ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ખેડૂત મિત્રો વાત કરીએ કે કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા તમે પાક નુકસાન માટેનું સર્વે કરી શકો છો, જે આપણે આગળ જોઈએ। જેમાં ખેડૂત મિત્રો સર્વે કરવા માટે સૌપ્રથમ પહેલા તમારે આ કૃષિ પ્રગતિ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે, જે મેં ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપેલી છે, તેના દ્વારા પણ તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો આ જે ડિસ્પ્લે પર QR કોડ જોવા મળશે તે સ્કેન કરીને પણ તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને કૃષિ પ્રગતિ એપ તેવું લખશો તેના દ્વારા પણ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી, જે તમે ખેડૂત નોંધણી કરાવેલી છે તે જ મોબાઈલ નંબરથી લોગિન કરવાનું રહેશે। એટલે કે ખેડૂત મિત્રો જે ફાર્મર રજિસ્ટ્રેશન તમે કરાવ્યું છે, જે તે સમયે જે મોબાઈલ નંબર આપ્યો હતો તે જ મોબાઈલ નંબર દ્વારા તમે આ કૃષિ પ્રગતિ એપ્લિકેશનથી લોગિન કરવાનું રહેશે। તો ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનમાં ફાર્મર રજિસ્ટ્રેશન મોબાઈલ નંબરથી લોગિન થયા પછી આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં નીચે ખેડૂત ફાર્મર કાર્ડ જોવા મળશે, જેમાં ખેડૂતની જે ફાર્મર રજિસ્ટ્રેશન વખતની માહિતી બધી જોવા મળશે, જેમાં તેમનું નામ, ખેડૂત રજિસ્ટ્રેશન નંબર તે બધું જોવા મળશે। અને ઉપર જે પાક નુકસાન લખેલું છે રેડ કલરના બોક્સમાં તેના પર ટીક કરો। ત્યાર પછી ખેડૂત મિત્રો આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં નુકસાન થયેલા ખેતરનો સર્વે કરવા માટે જે સર્વે નંબરની બાજુમાં લાલ કલરનું મૂલ્યાંકન શરૂ કરો તેવું લખેલું છે તેના પર ટીક કરો। ટીક કર્યા પછી જે આ બાજુમાં તમને ફોટો દેખાય છે તે પ્રમાણે સ્ક્રીન જોવા મળશે, જેમાં સર્વે નંબરની તમારે ખેતરની સીમાઓ જોવા મળશે, તે બરોબર ચકાસણી કરી લેવી અને નીચે આગળનું બટન લખેલું છે તેના પર ટીક કરો। ત્યાર પછી ખેડૂત મિત્રો આ મુજબની સ્ક્રીન જોવા મળશે, જેમાં જે તે ખેતરમાં સર્વે કરવા માટે તે ખેતરની 100 મીટરની હદમાં રહેવું જરૂરી છે। એટલે કે ખેડૂત મિત્રો જે ખેતરમાં નુકસાન થયેલું છે તે ખેતરની 100 મીટરની આસપાસ રહેવું જરૂરી છે, જેથી તે ખેતરનો સર્વે નંબર આપોઆપ શો થશે। જેમાં ખેડૂત મિત્રો તે સર્વે નંબર શો થયા પછી નીચે નુકસાનનો પ્રકાર પસંદ કરો તેના પર ટીક કરો, જેમાં ભારે વરસાદના કારણે નુકસાન થયેલું છે અથવા તો વાદળ ફાટ્યું છે, વાવાઝોડું કે દુષ્કાળ, જેમાંથી જેના કારણે તમારે નુકસાન થયેલું છે તેના પર ટીક કરીને નીચે આગળ લખેલું છે તેના પર ટીક કરો। આગળનું બટન ટીક કર્યા પછી ખેડૂત મિત્રો જે બાજુમાં આપેલો છે ફોટો તે પ્રમાણે જોવા મળશે, જેમાં અસરગ્રસ્ત પાક ઉમેરો તેના પર ટીક કરો અને આગળ બટન લખેલું છે નીચે તેના પર ટીક કરવાનું રહેશે। જેમાં ખેડૂત મિત્રો અસરગ્રસ્ત પાક ઉમેરો તેના પર ટીક કર્યા પછી વાવણી લાયક વિસ્તાર અને અસરગ્રસ્ત વિસ્તારના ફોટા લેવાના રહેશે। જેમાં ખેડૂત મિત્રો સૌપ્રથમ લખેલું છે અસરગ્રસ્ત પાકનું નામ, જેમાં જે પાકનું તમારે નુકસાન થયેલું છે તે પાકનું નામ અહીંયા શો થશે તે તમારે લખવાનું રહેશે, જે તમે વાવેતર કરેલું હોય તે। ત્યાર પછી નીચે તમારો જે પ્લોટનો વિસ્તાર જોવા મળશે, એટલે કે જે તે વિસ્તાર તમારા ખેતરનો જે સર્વે નંબરનો જે વિસ્તાર છે તે વિસ્તાર જોવા મળશે। ત્યાર પછી વાવણીનો પાક વિસ્તાર, હેક્ટર વિસ્તાર તેવું લખેલું છે, જેમાં જેટલા પણ વિસ્તારમાં તમે વાવણી કરેલી છે તે વિસ્તાર તમારે અહીંયા દર્શાવવાનો રહેશે। અને નીચે અસરગ્રસ્ત વિસ્તાર એટલે કે ખેડૂત મિત્રો જો સમગ્ર એટલે કે જો તમારે પાકનું નુકસાન આખા ખેતરમાં થયું હોય તો સમગ્ર અથવા તો આંશિક એટલે કે જો તમારે પાકનું નુકસાન
અમુક ભાગમાં જ થઈ હોય તો આંશિક, એ પ્રમાણે તમારે દર્શાવવાનું રહેશે. ત્યાર પછી ખેડૂત મિત્રો નીચે અહીંયા ફોટો પાડો તેવું લખેલું છે, તેના પર ટીક કરો. જેમાં ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવાની એ છે કે અહીંયા તમારે બે ફોટા લેવાના છે. જેમાં પ્રથમ ફોટો ખેડૂત મિત્રો સંપૂર્ણ ખેતર દેખાય તે રીતે ફોટો પાડવાનો રહેશે અને બીજા ફોટામાં ખેતરમાં અસરગ્રસ્ત થયેલા પાક અને વિસ્તાર દેખાય તે રીતે ફોટો પાડવાનો રહેશે. એટલે કે ખેડૂત મિત્રો સૌપ્રથમ આખું ખેતર દેખાય તે પ્રમાણે ફોટો પાડો અને બીજા ફોટામાં જે નુકસાન થયેલું છે અને જે પાક દેખાય છે નુકસાનવાળો તેનો ફોટો પાડવાનો રહેશે. અને નીચે રિમાર્ક લખેલું છે, તેમાં ખેડૂત મિત્રો જો તમારે કંઈ લખવું હોય વધારાનું તો લખી શકો છો અથવા તો તે છોડી પણ શકો છો. અને એના નીચે આગળ લખેલું છે તેના પર ટીક કરો. ત્યાર પછી ખેડૂત મિત્રો આ મુજબની સ્ક્રીન જોવા મળશે. જેમાં ખેડૂત મિત્રો અહીંયા તમારે અસરગ્રસ્ત પાકનું નામ, એટલે કે જે પાકનું તમારે નુકસાન થયું છે તે પાકનું નામ, તેનો વિસ્તાર, તે બધું જોવા મળશે જે તમે માહિતી ભરી છે તે પ્રમાણે. અને નીચે આગળ લખેલું છે તેના પર ટીક કરીને તમારે આગળના પેજમાં જવાનું રહેશે. અને મિત્રો જે મિત્રોએ એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાકનું વાવેતર કરેલું હોય અને તે બંને પાકમાં જો નુકસાન થયેલું હોય તો તમે તે બીજો પાક પણ ઉમેરી શકો છો. તેના માટે અસરગ્રસ્ત પાક ઉમેરો જે લખેલું છે તેના પર ટીક કરીને જે બીજો પાક પણ તમે ઉમેરી શકો છો. તે ઉમેર્યા પછી નીચે આગળનું બટન છે તેના પર ટીક કરીને આ બાજુમાં જે ફોટો દેખાય છે તે પ્રમાણેની સ્ક્રીન જોવા મળશે. ત્યાર પછી મિત્રો તમારા અસરગ્રસ્ત પાકનું નામ, વાવણીનો વિસ્તાર તે બધું જોવા મળશે. અને નીચે જે ચેકબોક્સ દોરેલું છે તેની બાજુમાં લખેલું છે કે મેં મીડિયા ફાઇલો અને અન્ય ડેટાની ચકાસણી કરી છે તેવું લખેલું છે. તેની બાજુમાં આપેલું જે ચેકબોક્સ છે તેના પર ટીક કરો અને સાચો બટન પર ટીક કરવાનું રહેશે. તે સાચો બટન પર ટીક કર્યા પછી ખેડૂત મિત્રો તમારી માહિતી, તમારું સર્વે અહીંયા પૂર્ણ થાય છે અને તમારી માહિતી આગળ મોકલવામાં આવશે. તો ખેડૂત મિત્રો આ રીતે તમે પાક નુકસાનનું સર્વે પોતાની જાતે પોતાના મોબાઈલથી કરી શકો છો. તો ખેડૂત મિત્રો જો વિડીયોમાં આપેલી માહિતી તમને ખ્યાલ આવી ગયો હોય તો આ માહિતીને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો કે જેમને પાક નુકસાન થયેલું હોય અને તે લોકો પોતાની જાતે મોબાઈલથી સર્વે કરવા માંગતા હોય, તેમના સુધી આ વિડીયો પહોંચાડો જેથી આ પાક નુકસાન સહાયનો દરેકને લાભ મળી શકે અને દરેક પોતાના જાતે જ મોબાઈલથી સર્વે કરી શકે. તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો.